યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને મા અંબેનો મોહનથાળનો પ્રસાદ વધુ પ્રિય હોય છે। ત્યારે અંબાજી આવતા લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે। આ ભાદરવી પૂનમના મેળામાં જગદંબા માનવ મોહનથાળના પ્રસાદનું વિશેષ મહત્વ હોય છે। આજરોજ આ પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજે અંદાજિત 51 ગાણ એટલે કે 16,575 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે। આ સાથે સમગ્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજિત 1000 થી 1200 ગાણ જેટલો મહાપ્રસાદ બનાવવાની તૈયારી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે। ભાદરવી પૂનમના મહામેળાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગણતરીના દિવસોના અંદર જે વહીવટી તંત્ર છે તે સજ્જ બન્યું છે અને જે અંબાજી ખાતે આવતા જે ભાદરવી પૂનમના જે મહામેળાની અંદર જે મોટી સંખ્યામાં મહાભક્તો આવતા હોય છે તે ભક્તોની જે એક જ માંગ હોય છે કે જે માતાજીનો અંબાજીનો જે મુખ્ય પ્રસાદ છે તે મોહનથાળનો છે ને તે મોહનથાળના પ્રસાદની આજથી જે શરૂઆત કરવામાં આવી છે તે બનાસકાંઠા કલેક્ટર દ્વારા જે આજ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આપણે દ્રશ્ય બતાવીશું કે જે અંબાજી ખાતે આવેલા જે મહાપ્રસાદના જે મોહનથાળના દ્રશ્યો છે તે દ્રશ્યો આજથી આપણે બતાવી રહ્યા છીએ કે જે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે અને મોટી સંખ્યામાં ભક્તોનો એક જ મહાપ્રસાદની જે માંગ હોય છે તે મોહનથાળની હોય છે ને જે આજથી જે કલેક્ટર દ્વારા જે ખુલ્લું મુકાયું છે તેની આજથી શરૂઆત કરવામાં આવી છે અને અંદાજે જે માઈ ભક્તો માટે જે પ્રસાદની જે શરૂઆત કરવામાં આવી છે તે 20 થી 30 લાખ જેટલા પ્રસાદના પેકેટો બનાવવામાં આવશે અને ભક્તોને પૂરતો પ્રસાદ મળી રહે તે માટે વહીવટી તંત્રે આજથી પ્રસાદની જે શરૂઆત છે તે કરવામાં આવી છે। વિનય સિકરવા, TV 13 અંબાજી।